આપણા જીવનની અંદર જે કંઈ દોષો છે એ દોષોને ટાળવાનો આ એક અવસર છે, મોકો છે. આ સત્સંગી જીવન શાસ્ત્ર, આ સંતો મને અને તમને ચેતવે છે કે ભાઈ હજી સમજી જાવ ને તો મોકો છે. આ ચેતો તો સંતો અને સત્સંગી જીવન શાસ્ત્ર તમને ચેતાવે છે. ચેતે તો ચેતાવો તુને રે પામર પ્રાણી. ચેતે તો ચેતાવો તુને રે પામર પ્રાણી. ચેતો તો ચેતાવો તુને રે પામર પ્રાણી. તજુ ઘર બાર સારું મિથ્યા કરજે મારો તારો. તજુ ઘર બાર સારું મિથ્યા કરજે મારો તારો. એમાં નથી કાંઈ તારું રે પામર પ્રાણી. ચેતે તો ચેતાવો તુને રે પામર પ્રાણી. ચેતો તે ચેતાવો તુને રે પામર પ્રાણી. તારે હાથે આવે એવો માલ તું કમાયો કેવો. તારે હાથે આવે એવો માલ તું કમાયો કેવો. હવે જ તપાસ કેવો રે પામર પ્રાણી. ચેતે તો ચેતાવો તુને રે પામર પ્રાણી. સંતો અને શાસ્ત્રો આપણને ચેતવે છે ભાઈ. આપણે લોભને કારણે જે બધી જગ્યાએથી મારું 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 કરીને ભેડું કરીએ છીએ ને, કોકદી નિરાંતે બેસીને વિચાર કરજો કે હકીકતની અંદર એમાંથી મારું છે કેટલું. આપણે આત્મા છીએ. આ શરીર પણ આપણું સાચું સગું નથી. તો શરીરને લઈને જે કંઈ સગા વાલા ધન સંપત્તિ છે ને એ પણ અંત સમયે આ જીવની સાથે ચાલે એવા સાચા નથી. કાંઈ પણ છેલ્લે આપણા હાથમાં નહીં આવે. માટે આલોકની કમાણી જરૂરિયાત પૂરતી અવશ્ય કરો, પણ એની સાથે સાથે પરલોકના માર્ગમાં કામ આવે ને એવી કમાણી કરો. એ કોઈ દી વિચાર કર્યો કે આલોકની કમાણી તો આપણે ગાડી બંગલા ધન સંપત્તિ અરે બેંકની અંદર કેટલી બેલેન્સ ભરી દીધી, પણ પરલોકના માર્ગે કામ આવે એટલી કમાણી કેટલી કરી. અને જેથી ભગવાન પાસે આપણે જાશું એના પહેલા આપણે ધર્મરાજા પાસે હાજરી પુરાવા જાવી પડશે. અને ધર્મરાજા પૂછશે કે ભગવાને તને આવો સરસ મનુષ્ય જન્મ આપ્યો, અરે એ પણ ભારતની ભૂમિમાં, કચ્છમાં, માધાપરમાં, અને આ સત્સંગની વચ્ચે તે કર્યું શું ભાઈ? તેથી શું જવાબ આપશું? જો માત્ર ધન કમાવાની પાછળ જ આપણે જિંદગી પસાર કરી હશે ને, તેથી આપણી પાસે બોલવા માટે કોઈ શબ્દો નહીં હોય. માટે ચેતી જાવું આ અવસર છે. જરૂરિયાત પૂરતી આપણે આ લોકની કમાણી કરી, પણ વધારે આગ્રહ શેનો હોવો જોઈએ કે પરલોકના માર્ગે આપણે જઈએ ત્યારે આપણે વાપરી શકીએ એવી કંઈક કમાણી કરી.